તો હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. કેમ છો બધા? મજામાં? તો આજે હું જઈ રહ્યો છું ફરીથી પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં, કેમ કે 2-3 શો હજુ જોવાના બાકી રહી ગયા છે મારા, એટલે જઈ રહ્યો છું ફરીથી મારા મિત્રો જોડે. આટલા મિત્રો તો આવી ગયા છે. પાછળ બેઠો હોય મારો ભાઈ છે ચશ્માવાળો, 2 ચશ્મીશ ભાઈ ને બીજા આવી રહ્યા છે હજુ. અમે પોકી ગયા છે શતાબ્દી મહોત્સવમાં. આવ્યો મારો ભાઈ આવ્યો. કેવું લાગ્યું? પાર્કિંગ કેવું લાગે છે ભાઈ? જબરજસ્ત પાર્કિંગ છે ભાઈ, જોરદાર છે ને. આમની સુવિધા બાકી એટલી જોરદાર છે ને કે આમ ના પૂછે વાત. આમ એટલું મોટું પાર્કિંગ છે ને કે આમ, અને એટલી જોરદાર સુવિધા છે કે તમને તકલીફ જ નથી પડે. અહીંયા માણસો ઊભા છે. આ સાઈડ ગાડીનું પાર્કિંગ છે, પેલી સાઈડ આગળ હતું ત્યાં રિક્ષાનું પાર્કિંગ છે, છેક ત્યાં રિક્ષાનું પાર્કિંગ દેખાઈ રહ્યું છે, અને નંબર વાઇઝ પાર્કિંગ છે. એમ આ નંબર છે, તમારે યાદ રાખી લેવાનો. નંબર જોઈને આગળ વધતું રહેવાનું. આ છે અમારા બાઇકની રાખેલો નંબર, છેક પડીએ ત્યાં 37 નંબરમાં. મેં પહોંચી ગયા છે 7 નંબરના ગેટ પર. આ છે ભવ્ય ગેટ, અને દરેક ગેટ પર આવા બલૂન મારેલા છે કે જેથી તમે કોઈને પૂછીને કહી શકો કે આ 7 નંબરના ગેટ પર બલૂન દેખાઈ જાય દૂરથી. આ છે આખી આપણી ગેંગ. જો આવી ગયા છે અંદર. જો અહીંયા છે ફાયર એક્ઝિટ, ઇમરજન્સી ફાયર એક્ઝિટ માટે અલગ રોડ રાખેલો છે. સુરત કેટલો મસ્ત દેખાય છે. તમને વધારે દેખાતો હોય ના દેખાતો ખબર નહીં, પણ બહુ જ મસ્ત દેખાય છે. એમ જોરદાર. આજે શતાબ્દી મહોત્સવમાં નીતિન પટેલ સાહેબ શ્રી પધારેલા છે. જો આ, અને એમની ફેમિલી પણ છે. નીતિન પટેલ સાહેબે મને કીધું કરણ આવ બેસ. મેં કીધું ના સાહેબ રહેવા દો, અત્યારે મારા મિત્રો ખાસા બધા છે. મેં કીધું રહેવા દો સાહેબ. શું કેવું? કીધું તું, પણ મેં કીધું રહેવા દો ને સાહેબ, અત્યારે સારું નહીં લાગે એમ. એટલે પછી ના ગયા, બાકી બોલાયા તમને. एक ही काम, झूठ बोलो झूठ बोलो झूठ बोलो, बार बार बोलो बार. તૂટે હૃદય તૂટે ઘર, બધા દિલ જલા આશિક, બધા દિલ જલા, બધા આ જેઠો દિલ જલા આશિક બધા. જો આ કચરાની ગાડીઓ છે, દર 10 મિનિટે 5 મિનિટે એક સ્ટોલ ઉપર પહોંચી જાય છે, અને સહેજ પણ કચરો નથી થતો. તમે કોઈ પણ જગ્યાએ જોઈ શકો છો, સહેજ પણ કચરો જોવા નહીં મળે તમને. એટલી જોરદાર સુવિધા રાખી છે અમને એમ જોરદાર. અને આ જોઈ લો ખાવા માટેની ભીડ તો જુઓ બાપ. બાકી હોય ખરા, અમે લાઈનમાં ઊભા જ રહે છે. 2-3 મિત્રો ઊભા જ છે અમારા. પાઉંભાજી મળે 20-20 રૂપિયામાં 2 પાઉં ને ભાજી, 20 રૂપિયામાં સ્વામિનારાયણ ખીચડી, બહુ મજા આવે. 10 રૂપિયામાં પફ, 10 રૂપિયામાં દાબેલી. બહુ સસ્તું ને સારું જમવાનું એકદમ. શાંતિથી બેસે, બધાનો વારો આવશે. સાથ અને સહકાર આપો. पंछी बनूं उड़ती फिरूं मस्त गगन. સ્વામીને નિકટતાથી જોઈને હું કહી શકું કે